હેલો નમસ્કાર દોસ્તો, તમે જે થંબનેલ ઉપર જોયું છે, જેમ કે તમે બોલતા જાઓ સાથે ટેક્સ્ટ લખાતો જાય એવો વિડીયો બનાવતા શીખવાડી. તો સૌથી પહેલાં તમારે સ્નેપચેટ એપ્લિકેશનમાં યુઝ કરવાનો છે, વીપીએનનો યુઝ કરવાનો છે. વીપીએન સુપર વીપીએન ડાઉનલોડ કરી અને એડ કરી લેવાનું છે, બરાબર. તો સુપર વીપીએન કનેક્ટ કરી અને તમારે વિડીયો એડ કરી લેવાનો છે. વિડીયો આવી રીતે લઈ લેવાનો છે. બેકગ્રાઉન્ડ જે ફોટો તમારે વિડીયો રાખવાનો એ પણ લઈ લેવાનો છે. પછી વિડીયો રાખી અને તમારે સાઇઝ સિલેક્ટ કરી લેવાની છે. સાઇઝ સિલેક્ટ કરી લેવાની છે, જે પણ સાઇઝનો તમારે વિડીયો બનાવવાની રીતે, અને ફિક્સ કરી લેવાનો છે. ફિક્સ કરી અને વિડીયોની અંદર ફિલ્ટર એડ કરી દેવાનું છે અને સાઇઝ ફિક્સ કરી લેવાની છે. જેમ કે તમે જોઈ શકો છો, મેં મારી પાસે જે બેકગ્રાઉન્ડ પીએનજી છે એ મેં યુઝ કરી છે. તમારે આ પીએનજી જોતી હોય તો મને કમેન્ટ કરજો, હું તમને પીએનજી આપી દઈશ. ટેલિગ્રામમાં તો ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરી શકો છો. પછી તમારે એક ફિલ્ટર યુઝ કરી લેવાનું છે. મોનો ફિલ્ટરમાં એડ કરી લેવાનું છે આ રીતે, બરાબર. આવી રીતના આપણી જે વિડીયોની સાઇઝ હોય, જે આપણે ક્રોપ કરેલો વિડીયો સેટ કરી લેવાનો છે આ રીતે. અને વિડીયો તમે જોઈ શકો છો એ રીતે સેટ કરી લેવાનો છે વિડીયો. આપણે જે વિડીયોને ઇફેક્ટ એડ કરી દેવાનો છે. અને જે પણ તમે બોલેલા હોય એ રીતે અહીં તમારે એકસાથે લખી લેવાનું છે. લખી અને જે પણ તમારે કલર એડ કરવો હોય અને જે પણ ફોન્ટ એડ કરવો હોય એ રીતે એડ કરી લેવાના એકસાથે. અને શરૂમાં અને એન્ડિંગમાં જે પણ તમારે ઇફેક્ટ લગાવવાનો હોય તે ઇફેક્ટ એડ કરી લેવાનો છે. ઇફેક્ટ એડ થઈ જાય એટલે કે આપણે જેટલો વિડીયોની લેન્થ હોય એટલી લેન્થ કરી લેવાની અને 2-3 કોપીની કરી લેવાની છે. ને કોપી કરી અને જેટલું તમે બોલેલા હોય એટલું રાખી, બાકી એક્સ્ટ્રા પાર્ટ ડિલીટ કરી દેવાનું છે અને કાઢી નાખવાનું છે. અને જે પણ એડ કરવાની હોય, ઇમોજી અને વગેરે એડ કરવાની હોય તે એડ કરી લેવાની. આમાં તમે જોઈ શકો છો, હું ઇમોજી એડ કરું છું. કે ભલે કોલ ના કરો એ રીતે લખેલો છે, એની અંદર તમે કોલનું ઓપ્શન એડ કરી દીધો છે. કોલનું જે ઇમોજી છે એ એડ કરી દીધી છે. પછી બધા ફોન્ટ આવી રીતે લખી લેવાના છે. બધા જે પણ તમે બોલતા હોય એ રીતે સેટ કરી દેવાનું છે, એક એક કરીને, બરાબર.
હવે તમારે જે પણ તમે જ્યાં જ્યાં બોલતા હોય ત્યાં ત્યાં તમારે આગળનો પાર્ટ ડિલીટ કરીને રાખી દેવાનો છે. જેમ કે ભલે કોલ ના કરો, પછીનો જે પાર્ટ આવતો એ રાખી દેવાનો છે. બાકી એક્સ્ટ્રા પાર્ટ તમારે આગળથી કટ કરીને ડિલીટ કરી દેવાનો અને સાઇઝ નાની કરી લેવાની છે. Jones over Tuxedo. આ રીતે તમે જોઈ શકો છો મેં બધા ફોન્ટ એડ કરી અને બધા વ્યવસ્થિત ગોઠવી દીધા છે. જેમ કે જ્યાં જ્યાં તમે બોલતા હોય ત્યાં ત્યાંનો આગળનો પાર્ટ કટ કરી દેવાનો છે. બરાબર, તમે જોઈ શકો છો વિડીયો આવી રીતના કંઈક બનીને તૈયાર થઈ ગયો છે. થેન્ક યુ દોસ્તો. વિડીયો થોડોક પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો.